મિત્રો ટેકનિકલ ખેલ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વ્યક્તિગત આવાસ યોજના। સરકાર દ્વારા અગત્યની યોજના શરૂ કરવામાં આવી છે। પહેલીવાર જે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સહાય રહેશે। તો મિત્રો આની અંદર 1,20,000 રૂપિયાની સહાય ઘર બનાવવા આવાસ બનાવવા માટે મળતી હોય છે। તો હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે। તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું વ્યક્તિગત આવાસ યોજના। આ યોજનાનો લાભ અનુસૂચિત જનજાતિના પરિવારોને પાકા રહેવા માટે મકાન નથી, સુવિધા નથી, તો સરસ જીવન માટે તમે પાકા મકાન જરૂરી હોય છે। તો અનુસૂચિત જનજાતિના પરિવારોને આવાસની સમસ્યા હળવી કરવા માટે આ યોજના 1989-7-8-1989ની અંદર આ યોજના શરૂ કરવામાં આવી હતી। તો કોઈ જે આ યોજના અંતર્ગત ભૌગોલિક ભૂમિભાગ તમારા જીવનની અંદર હોવો જોઈએ, તો જમીન હોવી જોઈએ। તો મિત્રો આની અંદર તમામ જિલ્લાઓમાં અપેક્ષિત લાભાર્થીઓને તેમના ઘર જીર્ણ થઈ ગયા હોય, એટલે કે તૂટી ગયા હોય, એ લોકોને રહેવા માટે મકાન નથી તેવા પરિવારોને આ યોજનાનો લાભ મળશે। આ યોજના માટે અગત્યની માહિતી આપણે જાણી લઈએ, પછી મિત્રો જાણીશું કે ઓનલાઈન ફોર્મ કઈ તારીખથી ભરવાની છેલ્લી તારીખ રહેશે। તો અનુસૂચિત જનજાતિના જે પરિવારો છે એમના માટે પાકા મકાન રહેવા માટે સુવિધા નથી, તો સરસ જીવનને પાકા મકાન જરૂરી છે। તો અનુસૂચિત જનજાતિના પરિવારોને આવાસની સમસ્યા હળવી બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી। તો જેમના ઘર જીર્ણ થઈ ગયા હોય તેવા પરિવારોને રહેવા માટે મકાન નથી તેવા પરિવારોને આ લાભ મળશે। તો ગ્રામ્ય વિસ્તારોની અંદર માપદંડ વિશે વાત કરીશું કે ગ્રામ્ય વિસ્તારોમાં બનાવેલ અથવા વખતો વખત પ્રસિદ્ધ થતી વર્તમાન જે બીપીએલ યાદી મુજબ તમને આ લાભ મળશે। તો તમારી જોડે જે બીપીએલ યાદી અંતર્ગત બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ। તો આની અંદર જે માપદંડ અંતર્ગત તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, બીપીએલ યાદીની અંદર જે વખત યાદી તૈયાર કરવામાં આવતી હોય બીપીએલની, એ અંતર્ગત તમારે હોવી જોઈએ। તો મિત્રો આની અંદર જાતિ તથા આવક સમક્ષ અધિકારીનો દાખલો હોવો જોઈએ। તો જાતિનો દાખલો અને આવકનો દાખલો અવશ્ય જોઈશે। તો મકાન બાંધકામ માટે રજા ચિઠ્ઠી અને આકારણી પત્રક પણ હોવું જોઈએ। તો 7/12 અથવા 8-ની નકલ, ઉતારાની નકલ હોય તો તમારે હોવી જોઈએ। તમારું ખેતર હોય તો તમને મળશે। તો બીજી વખત આવાસ યોજનાનો લાભ લીધેલ નથી તે બાબતે બાંહેધરી પત્રક તાલુકા વિકાસ અધિકારી અંતર્ગત પ્રમાણપત્ર હોવું જોઈએ। એટલે કે આ યોજના તમારે આવાસ માટે આજીવનની અંદર એક જ કુટુંબની અંદર મળતો હોય છે। એટલે કે કુટુંબ દીઠ લાભ મળે છે, પણ એક કુટુંબની અંદર એક જ વ્યક્તિને અને એક જ વાર મળતો હોય છે। તો રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, કારણ કે પૈસા ડાયરેક્ટ ખાતાની અંદર આવે છે તો તમારે બેંક પાસબુકની નકલ હોવું જોઈએ। તો મિત્રો તમારા નામે પોતાની જમીન છે એ અંતર્ગત દરેક વ્યક્તિ ઘર બનાવવા માગતા પોતાના માલિકી જમીન પ્લોટ હોવો જરૂરી છે। તો મિત્રો આની અંદર જો તમે તમારું પાકું મકાન બનાવવા માગો છો તો તમારે મકાન અંતર્ગત તમારું પ્લોટ હોવો જરૂરી રહેશે। સાથે મિત્રો આની અંદર 0 થી 20 ગુણાંક ધરાવતા બીપીએલ યાદીમાં સમાવિષ્ટ લાભાર્થીઓને કેન્દ્ર પુરસ્કૃત ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવરી લેવામાં આવશે। જો મિત્રો તમારું રેશન કાર્ડની અંદર 0 થી 20ની અંદર સ્કોર આવે છે તો તમને આ યોજના ઇન્દિરા આવાસ યોજના છે એની અંદર તમને સમાવેશ કરશે। જ્યારે 0 થી 20 ગુણાંક ધરાવતા ન હોય તેવા પરિવારોને પરિપૂર્ણ કરતા હોય તેવા કિસ્સામાં આ સહાય તમને ચૂકવવામાં આવશે। તો મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આ રીતે જે અલગ અલગ રીતે તારવામાં આવે છે, એટલે કે 0 થી 20ની અંદર આવતા હોય જે સ્કોર અંતર્ગત એમને ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત લેવામાં આવશે, અને મિત્રો 0 થી 20 ઉપરના જે સ્કોર હોય એમને જે વ્યક્તિગત આવાસ યોજના છે એનો લાભ મળશે। તો આની અંદર સરકાર દ્વારા કેટલો લાભ મળે છે? તો રાજ્ય સરકાર મકાન બાંધકામ માટે 1,20,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો આવાસ દીઠ 1,20,000 જે તમને પૂરા ચૂકવવામાં આવશે। તો મિત્રો આની અંદર 25/6/2018ના ઠરાવથી 70,000થી વધારીને 1,20,000 કરવામાં આવ્યા છે। તો મિત્રો સરકાર દ્વારા જે નવો ઠરાવ કરવામાં આવ્યો છે, જે પહેલાં 70,000 હતા એ વધારીને 1,20,000 રૂપિયા આવાસ બાંધકામ માટે તમને આપવામાં આવશે। તો મિત્રો આજે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે। તો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે। તો વ્યક્તિગત યોજના અંતર્ગત આપણે જાણીએ કે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલિત આદિજાતિ કુટુંબોને સર્વાંગી વિકાસ માટે જુદી જુદી યોજનાનો અમલ કરવા માટે
જે 2024-25 માટે તમે યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો છો. તો મિત્રો આની અંદર તમને ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળશે હશે, તો એની અંદર તમારે ફોર્મ ભરવાના રહેશે. તો મિત્રો આની અંદર યોજના કઈ શરૂ થઈ છે? તો મિત્રો અગત્યની 3 યોજના શરૂ કરવામાં આવી છે. તો પહેલી યોજના છે કુંવરબાઈનું મામેરું, બીજી યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન અને ત્રીજી યોજના છે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના માટે તમે ફોર્મ ભરી શકો છો. આવાસ યોજના માટે તમારે ફોર્મ 20/6/2024 લઈને 20/7/2024 દરમિયાન તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.